છે આજે નવી થીમ બનાવવાની છે આ બધું કાઢી નાખ્યું છે તો તમને જે ભૂલ લાગતી હોય એ બિંદાસ કોમેન્ટમાં જણાવજો એ આપણે સુધારો કરી દેવ આટલું ડેકોરેશન થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે રૂ લગાવવાનું છે અહીંયા અને અહીંયા હા ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો તો તમારું બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો આપણે કેટલા દિવસો પછી આજે વ્લોગ બનાવ્યો છે ભાઈ કેટલું બધા કહેતા હતા મારા ફ્રેન્ડ્સ ને બધા કે તું વ્લોગ કરે પણ આપણે નહોતા કરતા પણ આપણે રીલ્સ મૂકવાનું શરૂ કરી દીધું હતું એક વીકથી આપણે જો શ્રાવણ મહિનો શરૂ થયો હતો ને તો આપણે આ બધું ડેકોરેશન કરતા હતા એની 3-4 થીમ આપણે બનાવીને મૂકી દીધી છે આજે નવી થીમ બનાવવાની છે આ બધું કાઢી નાખ્યું છે તો સૌથી પહેલાં જો દર્શન કરી લો તમે ભગવાનના એન્ડ હા જો આપણે આ પેઇન્ટિંગ બનાવી છે જો કેવી લાગી તમને બધાને કોમેન્ટ કરજો અને હા આપણે નવું ડેકોરેશન કરવાનું છે તો લાઇટ સી ડેકોરેશન કરવાનું એની પહેલાં આપણે યુટ્યુબમાં 76 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો ફટાફટ 100 કરાવી દો જો 100 થઈ જશે ને તો ફરીથી પાછા આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈશું અને થોડો આપણે ચેન્જીસ કરતા જઈએ છીએ જો તમને લાગે ને કે આ ચેન્જીસ કરવો પડે એમ છે તો કોમેન્ટ કરી દેજો એ આપણે બ્લોગમાં એડ કરતા જઈશું તો ચાલો સ્ટાર્ટ કરીએ ડેકોરેશન તો ગાઈઝ જો આપણે આ બાજુ કેમેરાનું સેટઅપ કરી નાખ્યું છે આપણી પાસે એટલી બધી કે ફેસિલિટી નથી કે વીઆઈપી આઈફોનમાંથી વિડીયો ઉતારવી સારા એપમાં એડિટિંગ કરવી પણ જેવું આવડે છે જેવું ટેલેન્ટ છે એવું આપણે કરીએ છીએ આપણી પાસે જે ટેલેન્ટ છે હું તમને બતાડું છું તમને શીખવાડું છું તમને જે ભૂલ લાગતી હોય એ બિંદાસ કોમેન્ટમાં જણાવજો એ આપણે સુધારો કરી દેવ તો ચાલો હવે આપણા ટેલેન્ટ છે હવે આપણે ન્યૂ ડેકોરેશન કર્યું છે તમને બધાને ગમે તો તમારા ઘરે પણ ટ્રાય કરી શકો છો તો લેટ્સ સી શ્રાવણનું ડેકોરેશન નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ આટલું ડેકોરેશન થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે રૂ લગાવવાનું છે અહીંયા અને અહીંયા અને અહીંયા એટલી જગ્યા બાકી રહ્યું છે બાકી અહીંયા દાંડીએ થઈ ગયું છે હજી અહીંયા ઉપર એ કરવાનું છે પણ આ બધું આપણે રાખવાનું છે સિક્રેટ પણ ઘરે બધાને ખબર પડી જ જશે આટલું ડેકોરેશન જોઈએ તો પણ બાકીનું હજી હેવી ડેકોરેશન આપણે કરવાનું છે સાંજે કોઈને ખબર ન હોય ને કારણ કે ઘરમાં હું જો કરીશ ને તો મને પાક્કું ગેરંટી જ છે મને ખીજાય કારણ કે એને વિશ્વાસ છે કે હું એક કામ હરકું કરીશ ને પણ મને અંદરથી વિશ્વાસ છે હું કરીશ પણ મારે 36 નાકડા લીધે અમારા ઘરમાં બાદ થવાનું થાય એટલે આપણે હું ત્યાં ધીમે બોલું છું સાંજે મસ્ત મજાનું ડેકોરેશન કરવાનું છે અને સવારે બધાને ચોંકાઈ દેવાના છે તો ચાલો અત્યારે આપણે આપણું કામ પતાવી દઈએ અને આટલું ડેકોરેશન રહ્યું છે એટલું ભલે રહ્યું બાકીનું સાંજે આપણે જાગીને કરશું અને આ કરતાં બહુ કાંઈ સિમ્પલ નથી આપણે એટલું ભગવાનનું કરતા હોય તો એટલું જાગવા માટે પછી સવારે પૂજા પણ કરવાની હોય છે તો આ બધું વસ્તુ તમને બતાવીશ કન્ટિન્યુ જોડાયેલા રહેજો મળી થોડીક વારમાં તો વાગી ગયા છે રાતના 1 અને આપણે ફાઇનલી આ બાજુ આપણે કરી નાખ્યું છે ડેકોરેશન કમ્પ્લીટ જુઓ કેવું મસ્ત મજાનું લાગે છે ભાઈ ખાલી એક જ વસ્તુની કમી છે સિરીઝ આપણે એન્ડ ટાઈમે સિરીઝ બગડી ગઈ તો પણ જો કેટલું મસ્ત લાગે છે જુઓ તમે એકદમ નજીકથી બતાડું કાલે વાઘા પણ બદલી જશે અને આખું મેં સ્નોમેનની જેમ થીમનું ડેકોરેશન કર્યું છે કેવું લાગ્યું તમને તેને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજી આપણે થોડુંક જુગાડ લગાડીને આમાં લાઇટ તો લગાડીશું કેમ કે એની વગર આ લુક એકદમ બકવાસ લાગે બાકી આપણે મહેનત તો ઘણી કરી જો ઉપરથી લઈને નીચેથી અહીંયા કર્યું છે ખાલી આ બે બાજુ બાકી રહી ગયું કારણ કે રૂ એટલું ઘટ્યું હતું તો પણ મસ્ત લાગે છે એકદમ તો બાકીની પૂજા વિધિ ને આપણે શિવલિંગ બનાવીએ છીએ આપણે કાલે મોર્નિંગમાં કરીશું ત્યાં સુધી ગુડ નાઇટ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરતા રહેજો